અમારા ભૂરાને કોઈ દી સારું સપનું ન આવ્યું. બોલો, જાગે એટલે પરસેવે રેબજે બધું હોય. આપણે કે હું છું કૂતરો વાહે છો કાંઈ એરું વાહે છો હોય. હું તમને એક સપનાની વાત કરું. સૌજી કાકા અહીં બેઠા છે. હું ઘણી વાર એટલે કહું છું બધાને, સપના સારું કરશો, સપના જે સારા જોશો તો ક્યારેક સાકાર થશે. સપનું સાકાર થાય. અરે વાત જવા ગયો ને વાત કહું. સૌજી કાકા આપણે હરિદ્વાર કેટલા ગયા વર્ષે સૌજી કાકાએ કાર્યક્રમ રાખ્યો હરિદ્વારમાં. હજી એ કાયમ નિશાની છે હો કાકા. સવારમાં જાગવું એટલે સૌજી કાકા યાદ આવે, કારણ કે હજી આ લીટો છે, ગંગામાં નાતા થાય એટલે સાહેબ હું કહું, જુઓ તમે ઘડીક આ હાવ ધ્યાનથી સાંભળજો. જો આડો અવળો શબ્દમાં સહેજ ચૂકી ગયા, એકાબીજીને અરે સહેજ વાતમાં વયું ગયું, તો આ વાત તમને ટીખળમાં લાગશે. સૌજી કાકાનો કાર્યક્રમ, હું હરિદ્વાર પહોંચવાની વાર થેન્ક યુ નરેશભાઈ અરે મેં વાત કરી લીધી. હું દિલ્હી આવી ગયો છું, દિલ્હીથી દેહરાદૂન ઉતરું છું. એટલે મને કે કાંઈ ચિંતા કરતા નહીં, બધી વ્યવસ્થા થઈ ગયેલી છે. પણ મેં કીધું જાહેર ન કરતા હું હરિદ્વારમાં આવું છું, નહીંતર પબ્લિક હરિદ્વારનું કે કોઈ છે મેં કીધું હોટલે સુવા નહીં દે. મને કે નહીં કોઈને નહીં કહીએ, ધ્યાનથી સાંભળજો. છતાં અમે સૂતા હતા, કારણ કે આગલા 2 દિવસ આપણે એને રોકાવું હતું એટલે 2 દી અગાઉ આવી ગયા હતા. રાતે જ આ બરોબર સૂતો હતો. 8 વાગેલા હજી હાનના 8-9નો ગાળો. ત્યાં રામદેવ બાબા આવ્યા. મને કે ગાંડાભાઈ આ તો ખબર પડી ગઈ મને, બાકી તમે તો વાતે ન કરો ને. અને અહીંયા હોટલે થોડું સુવાય. સીધા મને પતંજલિ લઈ ગયા. ત્યાં બે અમે આયુર્વેદિક વાળું કર્યા, ઓર્ગેનિક વાળું કર્યા. સવારમાં વહેલા 4 વાગ્યે જાગ્યા. બે હામાં યોગા કર્યા. 1 કલાક હુફ 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 કર્યું. 5 વાગ્યે સ્વિમિંગમાં ગયા. 1 કલાક સુધી સ્વિમિંગ કર્યું. બરોબર સવારના પોરમાં પછી બધું પતાવી અને ફ્રેશ થઈ અને જ્યાં આયુર્વેદિક નાસ્તો કરતા હતા ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો. રામદેવ બાબાને કે આજે તમે સવારમાં લાઈવ કેમ ન થયા હતા? કે લાઈવ કેમ થાવ, માયાભાઈ આવેલા છે. કે શું વાત કરો છો, આપો એને. મને ફોન આપ્યો. મને કે માયાભાઈ તમે હરિદ્વાર છો તો હવે ઉતાવળ કરતા નહીં, હું નીકળું છું, આપણે સાથે નાસ્તો કરીએ, 2 કલાક થશે. હવે એ દિલ્હીથી નીકળ્યા, દેહરાદૂન ઉતર્યા. એ રિપોર્ટ આવ્યો, એ દેહરાદૂન સાહેબ ઉતરી ગયા છે. એ સમાચાર આવ્યા સૌજી કાકા, ત્યાં હું જાગી ગયો. ત્યાં મને જગાઈ ગયો. અને પછી મેં જે ઓશિકાને જે માર્યું છે કે એ ઘડીક તો હું 5 મિનિટ હુઈ રહ્યો હોત તો મિલાપ ન થઈ જાત. તખતદાનને લખવું પડ્યું છે સાહેબ. દાન અલગારી તખતદાનજી લખે છે કે આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કાંઈ હળવું જે નહીં રે. જો તખતદાનજી લખે છે દાન અલગારી. સંસાર હાચો અત્યારે હકીકત બેઠા છે એ છે કે સપનું છે? સૌજી કાકા આવું કરી રહ્યા છે એ હકીકત છે કે સપનું છે? વચ્ચે એક ઝીણી વાત. એક માણસને નીંદર આવી ગઈ, સૂઈ ગયો, સપનું આવ્યું. સપનામાં એ પતંગિયું થઈ ગયો. એ પતંગિયાને નીંદર આવી, પતંગિયું સૂઈ ગયું, એને સપનું આવ્યું, એ માણા થઈ ગયો. તમે આપણે લો બધી વસ્તુ વેચાતી મળશે પણ મનનો મોજ તો એ પોતાની જ હોવી જોઈએ ને. આપણે ગમે એવડો બેડરૂમ બનાવી શકીએ, ગમે એવડો કિંમતી બનાવી શકીએ, પણ નીંદર તો આપણા પોતાની જ હોવી જોઈએ. આપણે ગમે એવડી ડીશ, ગમે એટલું ભોજન સારું, ગમે એટલા કિચનમાં માણસો રાખીને તમે ગમે એટલી આઈટમ ભોજનની બનાવી તો શકો, પણ ભૂખ તો પોતાને લાગેલી હોવી જોઈએ ને. બસ એ ભૂખ લાગે એવી નીંદર આવે, સુખ એને જ છે. શું હોય ત્યારે સુવાઈ જાય. જમવા માટે જે રોટલો મળ્યો એની ભૂખ લાગે. અને સંપત્તિ આવ્યા પછી આવા કાર્યો કરવાની ભૂખ લાગે. આની નામ મોજ કહેવાય છે. તમારી પાસે સંપત્તિ આવે ત્યારે સારા કાર્યો કરવાની ભૂખ જાગે, એની ભૂખ લાગે. અત્યારે તમે જુઓ માણસો પાસે બધું છે, આનંદ નથી. બોલો
અને ઉપર અમુક તો ઉપરથી કોને ખબર હું કામ આવ્યા એ ખબર નથી. ગમે એટલું સારું થતું હોય ને તે બેઠો બેઠો આમ જ કરતો એમ. આપણે બધા બધા આખો મંડપ દાંત કાઢતા હોય ને તે બધા આમ જોવે, હું હી કરો લે તો તું દાંત કાઢ લે ને હું તારા બાપનું જાય આમાં. ખરેખર એને સર્કિટ જ ન હોય, દાંત કાઢવાની સર્કિટ જ ન હોય. આવવું ખીજાવવું, રાડ્યું નાખવી. જોજો ગામ હોય ત્યાં 2-3 જણા એવા હોય, કૂતરું નીકળે એને મારતો હોય, બસ નીકળે તો હું કે આ બસ અત્યારે કેમ નીકળી છે, તારી માનો ટાઈમ છે એટલે નીકળી. તારું હાલતું હોય તો અમરેલી ડેપોમાં જઈને ફેરવી આવી ટાઈમ જા. અરે એ ક્યાં કરો, કોકે ગાડી લીધી હોય ને તો શું કે ખબર, ગાડી લાવ્યો એમ આપણે કે હા હપ્તે લીધી છે કારણ કે એણે મંડળીના બૂસ માર્યા એટલે એ જઈએ સડે ને. હપ્તે લાવ્યો છે તો આપણે કહીએ ના હપ્તે નથી લાવ્યો, રોકડે કેશથી લાવ્યો, વાઇટથી એમ. પછી સહન ન થાય શું કે હાંકતા નહીં આવડે જોજે ભટકાવાનો. એ કોકનું તો હારું બોલ, તું કોકનું હારું બોલીશ ને તો ઈશ્વર તારું હારું કરશે. ખરેખર અમુક તો ખીજાવા જ આવે. એક છોકરાને એના બાપા મારતા થાવ, છપ સપાટી બોલાવે એના બાપા. છોકરો ભડ ભાદર 8મું ભણતો હતો. પાડોશી ઠેકી ઠેકીને આવ્યા, શું કામ મારો છોકરાને, છોકરાને શું કામ મારો? એણે કીધું કે કાલ આ છોકરાનું પરિણામ છે, કે કાલ પરિણામ છે તો આજ શું કામ મારો? તો કાલ હું બહાર ગામ જવાનો છું. બોલો, એટલે એને ખબર જ હતી કે વિડીયો જ હોય આપણો, એટલે આજ ઝપટ બોલાવી લો. ના, જેને ભાવ હોય, પ્રેમ હોય. જ્યારે તો આ શોપિંગ હાલે ને બધું, નવા દિવસોમાં નીકળે ને મને શોપિંગ કરવા, એટલે બહેનોને જ હોય આમ તો શોપિંગ કરવાનું. આપણે તો વાહ હાલ્યું જવાનું હોય, શોપિંગમાં જાય ને એટલે આપણે હાલ્યું જવાનું. એણે જે લીધું એ થેલા આપણે લઈ લેવાના. અરે એક ભાઈ હાલ્યો જતો હતો, 4-4 થેલા હોય, એક હાથમાં 4-4 થેલા, 4-4 થેલા લઈને હાલ્યો જાય ને. એ માથે છોકરું બેઠેલું અહીંયા માથું પકડીને, બેન આગળ આવ્યા જતા હતા. એમ ધીરે ધીરે જતા હતા ને તો એક બીજા બેન હામાં મળ્યા અને ઓલાની હામાં દાંત કાઢ્યા. અને આપણે તો પુરુષની જાત, કોક દાંત કાઢે એટલે તો ગુલ્ફી ઘોડે ઓગળી જાય તરત હાવ. અરે કોકે જડબજડ ખોટું દાંત કાઢ્યા હોય ને તો એ શેરીમાં 10 વાર હોંડા કાવા મારી આવે, ઘૂમ ઘૂમ કરતું. તારી માં ગાંડી છે, હું કાવા મારો. એટલે બિચારો આપણે થેલા લઈને હાલ્યો જતો હતો. આઝાન બાહુ થઈ ગયેલો, હાથે લાંબા થઈ ગયેલા, વજન ઉપાડી. એમાં એ હામાં મળ્યા એક બેન. ઓલા બેન એના પત્ની તો ઘણા આગળ વ્યા ગયેલા અને આ પાછળ વજન લઈને હાલ્યો આવતો હતો. તેમાં ઓલા બેન જે હામાં મળ્યા એ હસ્યા થોડું અને એની બાજુમાં ઊભા રહીને 2 વાતો કરતા હતા. હવે એ 2 વાતો કરતા હોય ને એના પત્ની આમ આગળ આવ્યા જતા, એ કેવું થયું છે તમે કલ્પના કરો. એ બેન પાછા ફર્યા ને તો ઓલા બેન વયા ગયા. એ વયા ગયા અને આ આવ્યા. હવે હું છું હોય કયો? અને એણે ગગલાવાનું ચાલુ કર્યું. કોણ હતી? કે કોઈ નહોતું. કે ના હતી ને? કે કોઈ નહોતું, એ હતું. નહીં, કોણ હતી કયો? કે ભાઈ કોઈ નહોતું, એ મારી હારે અમે કોલેજમાં સાથે અભ્યાસ કરતા, કોલેજમાં હારે હતા. 4 વર્ષ કોલેજ, 3 વર્ષ ડિગ્રીના, અમે 5-7 વર્ષ સાથે હતા. એમ શું કહેતી હતી? એ કાંઈ નહોતી કહેતી. કે ના શું કહેતી હતી? અરે કે તું જોતો ખરી, 20 વર્ષ પહેલાં સાથે ભણતા છતાં ઓળખી ગઈ, એ તો જોતું. તો ઓલી કે હું 20 વર્ષથી હારે છો, હજી હું નથી ઓળખી શકી તમને. મને કહે શું કહેતી હતી કાનમાં? તાકી બીજું કાંઈ નહોતી કહેતી, એટલું કહેતી હતી કે જો મારે હારે લગ્ન કર્યા હોત ને તો આ થેલા ન ઉપાડોત. તા એ બેને લઈ લીધા, લાવો મારા હાથમાં ના જાઓ સાના મના. પાછા પડીએ પછી ન કરાય. જિંદગી, જીવન જીવવું એક આખી જુદી વસ્તુ છે. મને યાદ આવે ભગવાન શિવને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ?
ભગવાન કૃષ્ણને આપણે કૃષ્ણ ભગવાન શું કામ કહે છે? ભાઈ આવું કારણ શું કહેવાનું? શું કામ આપણે ભગવાન કહીએ? એ ભગવાનના સ્થાને કેમ બેઠા? સાહેબ, ભગવાન પહેલી સૂચના આપણને એ જ આપે છે કે તમામ કરી લેવાની તાકાત હોય છતાં હામાને ક્ષમા આપે ને એને ભગવાન કહેવામાં આવે છે. ત્રીજી વાત, ગમે એટલો ઘરમાં પરિવારમાં ગમે એ હોય પણ પરિવાર ભેગો રહે અને પ્રેમ કરે એ ભગવાનની નજીક જઈ શકે. તમે આખી આખી શિવ પંચાયત જોઈ લો. ભગવાન શિવની પંચાયત તમે ભગવાન શિવને જુઓ તો ભગવાન શિવનું વાહન છે એ નંદી છે અને માં ભવાનીનું વાહન છે એ સિંહ છે. હવે સિંહ ને નંદી કોઈ દી ભેગા રહીએ કે ખરા? રહે કે નહીં? શીખો. આ ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર અને ભગવાન શિવનું ઘરેણું છે એ સાપ છે. હવે ઉંદર ને સાપ કોઈ દી એક ભેગા રહી શકે ખરા? રહે કે નહીં? કાર્તિકેય મહારાજનું વાહન મોર છે અને ભગવાન શિવનું ઘરેણું સાપ છે. સાપને મોરને પણ ન ગમે, છતાં એ બધાય વિરુદ્ધભાષી હોવા છતાં એક સાથે રહી જાય અને કોઈ દિવસ જિંદગીમાં ઊનો વા ન વાયો હોય એ શિવની નજીક રહી શકે. મારો કહેવાનો સૂર્ય છે. હવે છે જ મારે ભગવાન કૃષ્ણના બધાનું કહેવા બેસું તો બબે રાત, પણ એક આ બધા પારિવારિક બેઠા છે, નવા દિવસોમાં બેઠા છો, બધા પરિવાર સાથે છો. આપ તો આપનો પરિવાર માટે તો સાહેબ આ કહેવાનો મુદ્દો જ નથી આવતો, કારણ કે ખૂબ શાસ્ત્રની નજીક છે બધા. નાના નાના બાળકોને ખબર પડે કે મહેમાનને કેમ મળાય. આપણા પરિવાર માટે કોઈ સવાલ નથી. કોઈ તમારો દીકરી દીકરા એવા નહીં હોય કે એણે શાસ્ત્રો વાંચ્યા ન હોય, રામચરિત્ર માનસ વાંચ્યા ન હોય, ગીતાજી ઉપર અભ્યાસ ન કર્યો હોય. આ તો જનરલ વાત કરું છું. જાહેર જનતાને, જાહેર સમાજને એટલું કહું કે જ્યારે ઘરમાં સમય મળે ત્યારે કેવલ ને કેવલ પરિવાર બેઠો. એક જ કલાકનો પ્રસંગ છે સાહેબ રામાયણની અંદર, ભરત મિલાપ. એ ભરત મિલાપ ઘરે બેસી અને પરિવાર સાથે કોક દી વાંચી લેજો. જિંદગીમાં પરિવાર અલગ નહીં થઈ શકે. વ્યવસ્થાના ભાગરૂપે અલગ થઈ શકે પણ હૃદયથી જિંદગીમાં કોઈ દી અલગ ન થઈ શકે. આ શાસ્ત્ર આ શીખવાડે છે આપણને. તમે કલ્પના તો કરો કે ભગવાન રામને જેદી ભગવાન રામ વનમાં છે ને ભરત મહારાજ જેદી મળવા આવે છે. આ ભરત મિલાપનો છે, હું ટુકડો કહી દઉં, પછી ઘરે બેસીને વિસ્તારથી વાંચી લેજો. ભરત મહારાજ મળવા આવે છે. આખી અયોધ્યા છે, સતરંગી ફોજ છે અયોધ્યાની, અને સમાચાર મળ્યા લક્ષ્મણને. સબજી કાકા, ભગવાનનો ભાઈ હોવા છતાં ઉતાવળ થઈ જાય તો કેટલી ગેરસમજ થાય એ વાત કરું છું. લક્ષ્મણજી ભગવાનના ભાઈ છે, શેષ નારાયણ છે, પણ સહેજ ગેરસમજ થઈ અને હાથમાં ધનુષબાણ લઈ લીધા. અને ધનુષબાણ લઈને ભગવાન રામને લક્ષ્મણ કહે છે કે પ્રભુ માફ કરજો, શું સમજે ભરત એની જાતને, જેની માતાએ આપણે વનમાં મોકલી દીધા અને ફરીવાર ન્યાલી જીવતા પાછા ન આવીએ એટલે અહીંયા યુદ્ધ કરવા આવે છે. તમારા શરણના ચોગન છે, હું એને જીવતા નહીં જવા દઉં. આવું લક્ષ્મણ બોલ્યા છે. અને પ્રભુ રામ હવે જે બોલે છે ને બાપ, એ મને બહુ ગમે છે. લક્ષ્મણ સાવધાન, લક્ષ્મણ સાવધાન. તમે આદર્શ ખોઈ બેઠા લક્ષ્મણ. હે લક્ષ્મણ, આદર્શ વગરનું જીવન નકામું છે. અને લક્ષ્મણે ભાઈ જવાબ આપ્યો કે પ્રભુ માફ કરજો, આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું? આ વનનો વાટ તો આદર્શ એટલે ને, આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું? અને પ્રભુ રામે કાકા જે જવાબ આપ્યો છે કે હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજા માટે આદર્શ બની જાય છે. લક્ષ્મણ જાણ્યા વગર આવો નિર્ણય ન કરાય ભાઈ. તું ભરતને આવવા તો દે, તો એને નજીક તો આવવા દે. જાણ્યા વગર આવો નિર્ણય ન કરાય. તમારે વિવેક હોવો જોઈએ, મર્યાદા હોવી જોઈએ. લક્ષ્મણ, આદર્શ હોવો જોઈએ જીવનમાં. ટૂંકી વાત લઉં, જ્યારે ખબર પડી, સમાચાર મળી ગયા, લક્ષ્મણ ને અફસોસ બહુ થયો કે આહા, ભરત તો પ્રેમથી મળવા આવે છે અને એ ઉઘાડા પગે આવે છે.
ક્યાંક ક્યાંક તો જે કોઈ સમાચાર આપે કે ભગવાન એક રાત અહીંયા રોકાયેલા, તો એ ધરતીમાં એ આળોટે છે. અતિ દુઃખી થઈને ભરત આવે છે. લક્ષ્મણજી ભગવાન રાઘવના પગ પકડ્યા, પ્રભુ મને માફ કરજો, હું નિર્ણય લેવામાં ઉતાવળો થઈ ગયો, મને માફ કરજો. અને હવે પ્રભુ રામ કહે છે કે લક્ષ્મણ, હજી એક વાત કહું. કયો ને મોટા ભાઈ? ત્રણેય માતાઓ સાથે છે, માં કૌશલ્યા, માં સુમિત્રા, માં કૈકેયી. સાહેબ આ વાત મને બહુ ગમે છે એટલે કહું છું. લક્ષ્મણ, ત્રણેય માતાઓ સાથે છે, પણ તને વિનંતી કરીને કહું લક્ષ્મણ, કે આપણે ત્રણેય માતાઓમાં પહેલું વહેલું પગે કૈકેયીને લાગવાનું છે. હે, કૈકેયીને લાગવાનું છે. જોજે લક્ષ્મણ, તારી આંખમાં સહેજે દુર્ભાવ ના આવે. તારી અણહાર જો બગડી, તારા મોઢાનો શેરો જો બગડ્યો, તો કૈકેયીના ખોળિયામાંથી પ્રાણ વયા જાય. કારણ કે એની અંદર અફસોસની ઝેરણી હાલે છે. એને એટલો અફસોસ છે, એને પેલા પગે નહીં લાગીએ તો માના ખોળિયામાંથી આ પ્રેમ કે જેણે અતિમાં અતિ ખરાબ કર્યું હોય એને ક્ષમા કરી અને એને પહેલે પગે લાગવાની તાકાત હોય, એ પ્રભુ થઈ શકે, એ રામ થઈ શકે. વાત આ છે. હવે સાંભળજો, હજી 1 મિનિટનો પ્રસંગ લઈ લઉં. આગળ આવ્યા છે, બધા રોકાણા છે, ભેટ્યા છે, આખો પ્રસંગ બરાબર. પણ રાત પડી ત્યાં વાત લઈ જાઉં છું. સાંભળજો, પરિવાર બેઠો છે ને એટલે મને મજા આવે છે. રાત પડી ને, પોતપોતાના તંબુ નખાઈ ગયેલા છે. ત્રણેય માતાઓના તંબુ નખાણા છે. મહારાજ જનક પણ આવ્યા છે, માં સીતાના માતુશ્રી પણ આવ્યા છે, માં જાનકીના માતુશ્રી જનક મહારાજ અને મહારાણી બે આવ્યા છે. હવે સાંભળજો, રાત્રિનું ભોજન પતાવી દરેક પોતપોતાના કક્ષમાં ગયા અને માં સીતાજી કૈકેયીના કક્ષમાં ગયા. સાંભળજો, આ વાત મને અડે છે સાહેબ આપણને. માં સીતાજી પહેલા સીધા કૈકેયીના કક્ષમાં ગયા. કૈકેયી સૂતા છે, એના પગની બાજુમાં બેસી કાકા માં સીતા એમ કહે છે, માં લાવો તમારા પગ થોડાક આ બાજુ, ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા ને, થાકી ગયા છો, લાવો તમારા પગ દબાવી દો. સડપ દઈને કૈકેયી બેઠા થઈ ગયા. માં જાનકીને ભેટી પડ્યા. સીતા, મને માફ કરજો બેટા, મને માફ કરો. માં, હા સીતા, મને માફ કરો. પણ તેથી સીતાજી બોલ્યા હશે સાહેબ, હૃદયમાં લખવા જેવું બોલ્યા હશે. હે માં કૈકેયી, હે ભરતની જનેતા, હે અયોધ્યાની મહારાણી, આજ જાનકી તમારા રઘુકુળની, તમારા ઘરની પુત્રવધુ, તારા ચરણમાં મસ્તક નાખી અને હું સોગંદ ખાઉં છું કે તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગંદ છે. તમારા પ્રત્યે જો મને સહેજે દુર્ભાવ હોય તો મારા રાઘવના સોગંદ છે. માં, આ તો મારા રામની લીલા છે. એના એ પાત્રના આપણે પાત્રો છે, એ લીલાના. અમારો દુર્ભાવ ન હોય સાહેબ. આવું જીવતા શીખી જાય જે પરિવાર, એ રામનો પરિવાર બની શકે. મારો કહેવાનો સૂરી છે. અને હદ તો હવે થાય સાહેબ, હદ છે એ તો હવે થાય. થોડી વાર મૂકી દેજે ભાઈ, એ દયાળુ થોડી વાર મૂકી દે. આ માઇન્ડ એક જ હોય. હવે છેલ્લો પ્રસંગ એક બાકી, પછી તો આગળ પાછો તમને પણ આ પ્રસંગ નીકળ્યો. સાંભળજો, તમે એમ કહો ને 3 કલાક હાસ્ય સિવાય કાંઈ નથી લેવું, પણ અમુક જગ્યાએ સાહેબ મારું હાસ્ય, આ હાસ્ય છે મારું સાહેબ. છેલ્લી વાત કહું, પાછો માહોલમાં આવું. કૌશલ્યાના કક્ષમાં માં જાનકી જાય છે, કારણ કે રામના માં છે કૌશલ્યા. આવ સીતા, દીકરી આવ બેટા. આ વાત ખાસ મારી માવું સાંભળે. સીતા, તમારા માતુશ્રી આવ્યા છે, બેટા જાવે ને મળી લ્યો. મારો સીધો સમાજને એક પ્રશ્ન છે,
કે કોઈએ તમને કાંઈ દીધા વગર, પરિવારે સાસુએ સસરાએ એક પણ વીઘો જમીન દીધા વગર તમને એમણામ કાઢી મૂક્યા હોય અને તમે તમારી રીતે ઝૂંપડું બાંધીને રહેતા હો, અને પછી સાસુ ને માં બે આવે તો તમે પેલા કોને મળવા જાઓ? શું બોલીએ આપણે? આ તો જનક મહારાજ એની દીકરી સાહેબજી આવેલા છે, સીતાજીને મળવા નથી ગયા. અને માં કૌશલ્યા કહે છે બેટા જાઓ, બેટા તમારા માં આવ્યા છે, તમારા બાપુજી આવ્યા છે. એ શબ્દ સૌજી કાકા પૂરો થયો ને તો મહારાજ જનક અને માં જાનકીના માતુશ્રી ત્યાં પાછળ ઊભા હતા. માં કૌશલ્યા પ્રણામ, જનકપુરના પ્રણામ, મહારાજ જનકના પ્રણામ. મહારાજ હા હું સીતાને ત્યાં મોકલતી હતી. હવે જનકે જવાબ આપ્યો, બા અમે સાંભળીએ છીએ પણ આવી પરિસ્થિતિમાં દીકરીને માવતરને એકલા બેસવું એ પણ કોકને વહેમ પડે, એટલે આજ અમારે સીતાને એકલા ન મળાય, અમારી દીકરીને એકલા ન મળાય. અને બે વેવાયનું ભેટી ગઈ. માં સીતાના માતુશ્રી ભગવાન રામના માતુશ્રી બે ભેટી પડ્યું, બે બાવું. અને કૌશલ્યા એટલું બોલ્યા, હે અવધપુરના એ જનકપુરના વાસીઓ અમને માફ કરજો, બેન મને માફ કરજે. તમે લાડપણથી તમારી દીકરીને ઉછેરીને મોટી કરી. જનકપુરની બજારમાં જાનકી નીકળે તો કહેવાય જો જાજમું પથરાતી હોય, મારી સીતાએ કોઈ ધરતી ઉપર પગ નથી મૂક્યો, અમે એને વનમાં મોકલી દીધું, અમને માફ કરજો. અને હવે મહારાજ જનક બોલ્યા છે, બાપ માં અમને માફ કરજો. તમને કેમ માફ કરવા? તમારી શું ભૂલ? અમારી કરિયાવરમાં ભૂલ દેખાય આજ અમને? ના મહારાજ, તમે ખૂબ કરિયાવર આપ્યો. અયોધ્યાની પ્રજાએ જે વસ્તુ નહોતી જોઈ એવી વસ્તુ મહારાજ જનક તમે તમારી સીતાના તમારી દીકરીને કરિયાવરમાં આપ્યું. કે ના માં, આજ થોડીક અમને કરિયાવરમાં ખામી દેખાય છે. મારી દીકરીએ જે આજ વલ્કન પહેર્યા છે ને, વનના વસ્ત્રો, મારી દીકરીએ જે કરિયાવરમાં આજે હું વલ્કન નથી આપી શક્યો. મહારાજ જનક કહે છે કે જો મેં વલ્કન આપી દીધા હોત ને તો આજ મારી સીતાને અયોધ્યાના વલ્કન ન પહેરવા પડતી, જનકપુરના વલ્કન પહેરીને વનમાં ગઈ હોત. પણ આજ આ જેનામાં ત્યાગ હોય, આ જેના અંદર સંભાવ રહેવાની તાકાત ધરાવે, એના ખોરડે રામ જેવા દીકરા જન્મે. રામાયણ છે 10 થી ચાલુ થાય, દશરથ અને દશાનન. એક બાજુ દશરથ છે, ન્યાય 10 છે, અને સામે દશાનન રાવણ છે, ન્યાય 10 છે. પણ અહીંયા 10 રથ છે, 10 ઇન્દ્રિયોને, જ્ઞાન ઇન્દ્રિય ને કર્મ ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય, એ 10 ઇન્દ્રિયોને જે પોતે રથ બનાવી લે, ઇન્દ્રિયોને કાબુમાં લઈ લે, એની ઘેરે રામ દીકરો થઈને આવે. અને જે 10 ઇન્દ્રિયોને તમામ ભોગ ભોગવવાના મુખ આપી દે, એની ઘેરે દુશ્મન થઈને આવે. વાત આ છે ભલામાના. જેમાં ત્યાગ હશે, જેમાં દયા હશે, જેમાં ધૈર્ય હશે, એટલે મારો કહેવાનો અર્થ કે જીવન ઉજળું. આ જીવન નથી જંજાળ, જીવન છે જીવવા છે, બસ મોજમાં રહેવું. આ લાય લાગે પણ સળગે નહીં. ઈશ્વરની રચના તો જો તો ભગવાને આ રચના કરી છે. આ કાળજું છે એ હળગે ખરું, કોકે વેણ કીધું હોય તો, પણ લાય લાગે પણ સળગે નહીં. આવા કાળજા કીધા રે, દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. એક સાથે મળીને આવું જળ ઉત્સવ જ્યારે ઉજવી રહ્યા હોય, માંડી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ પત્ર, એની શુભકામના આવી હોય. ઉપસ્થિત તમામ વડીલો, અધિકારીશ્રીઓ, સવજી કાકાના આમંત્રણને માન આપીને પધારેલા તમામ પરિવારો, પ્રવાસી મિત્રો, આ બધાને, કારણ કે નવો દિવસ છે ને, નવું વર્ષ ગયું છે. જો આ તમે લાઠી અને દુધાળાને જે જોડો છો ને, એમ આપણું નવું વર્ષ છે ને એ 2 મહિનાને જોડતું હોય છે. છેલ્લો મહિનો કયો આપણો આસો, અને પહેલો મહિનો કારતક. હવે જો
આપણું જે પ્રસંગ છે એ શરૂ કઈ રીતે થાય છે નવા વર્ષનો? બારસથી. આસોની બારસ લઈ લેવાની, ત્યાંથી આપણું નવું વર્ષ ચાલુ થાય. બારસ એટલે કઈ પોળા બારસ કે કઈ વાઘ બારસ કે. વાઘ બારસનો અર્થ થાય, વાઘ એટલે શબ્દ, વાણીની ઉપાસનાનો દિવસ. બારસના દિવસે તમારે કોની પ્રાર્થના કરવાની? માં સરસ્વતીની. માં સરસ્વતીને પ્રાર્થના કરીને કહેવાનું, હે માં, હે સરસ્વતી, તું અમને પવિત્ર વાણી દે. અને કાકા 110%ની વાત એ છે કે માણસનો પહેલો પરિચય હોય ને વાણીથી પરિચય થાય છે. એનો કોઈ પણ પરિચય થતો હોય, અધિકારી હોય, મોટા માણસ હોય, અરે નાનામાં નાનો માણસ હોય, પહેલી વાર મુલાકાત થાય ને એની વાણી ઉપરથી માણસનો આખી એની કિંમત અકાઈ જતી હોય. બધાયનો આધાર વાણી ઉપર છે. આપણે પરિવારમાં નહીં, છોકરાએ વાત કરતા હોય કે કાકા ચાલા, પણ મોટા પપ્પાને એ સાદું ધ્યાન રાખવું પડે, ઝપટ બોલાવી લે. ફલાણા ભાઈ બહુ હારા, પણ બોલે બહુ. સમજે? પેલો પરિચય છે એ વાણીથી થતો હોય. એટલે આપણા નવા વર્ષની શરૂઆત માં સરસ્વતીની ઉપાસનાથી, બારસથી થાય છે કે હે માં, હે ભગવતી, હે સરસ્વતી, અમને મીઠી વાણી દે. મીઠું બોલીએ, જેટલું બોલાય એટલું મીઠું બોલીએ, મીઠો આવકારો દઈએ. કવિ કાગ બાપુ કહે ને, તારા ગાંગણિયા એ પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો. આ જળ ઉત્સવ શું છે? આવકારાનું એંધાણ છે. માછલાથી લઈ અને ઉપર ઉડતા પક્ષીઓને આ સરોવર આવકાર આપે છે કે પધારો પંખીડાઓ, હે જળમાં રહેનારા જીવો, પધારો આમાં. અને એ જળ ઠેઠ સુધી, આજુબાજુના વિસ્તાર સુધી, અનેકના કુવા સુધી પહોંચે. અને એ પાછું આવી મોસમ પાકે તો બરોબર એમ કહેવાય કે એની માથે ફળ ફૂલ આવે તો એને પાછા પંખીડાઓ આવે. અરે છોડો, જાર બાજરો ઊભો હોય ત્યારે એને પંખીડા આવે. આવો વાલા, પધારો, તારા કાંગણિયા એ પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો. એકલો આવકારો નથી કીધો, મીઠો શબ્દ વાપર્યો. મીઠું બોલો. ઘણા ઘેરે જાત નથી કહેતા આવો આવો આવો, બેહો બેહો, એમ કરી સાપું મળે વાસવા. જાણે આપણે તો હું આવ મફતની ગુલ્ફી હોય. આવ જા, મીઠાશ છે વાત, મારો શબ્દ છે, જે મીઠાશ છે, જેનામાં બોલવામાં મીઠાશ છે. સાહેબ કોયલ શું બોલે કાકા એ સમજાતું નથી, પણ મીઠું બહુ લાગે કે હજી બોલે, હજી બોલે. એ શું કહે છે? એના શબ્દો નથી સમજાતા આપણને, એની ભાષા નથી સમજાતી, એની મીઠાશ લાગે છે. આપણને શું ખબર? દેતી હોય. આપણે આંબા હેઠે ખાટલો નાખીને હોઈ તો કહેતી હોય, ધોયડા જ આવે કું. મૂળ વાત, શબ્દ સમજા. મારે તમને હસાવવા છે બહુ. આજ ઘણું મટીરિયલ ભેગું થયું છે, પણ મારો જે વાતનો જે થ્રો હાલ્યો જાય છે એ તમે જોજો. એટલે જોજો. હા, ડીડીઓ સાહેબને તો હું પહેલી જ વાર નવરાત્રિમાં અહીંયા અમરેલી મળ્યો હું, દિનેશ સરને. આમ ઉંમર નાની પણ એની જેમ બોલવાની અથવા તો એનું જે મોઢાની મુસ્કાન જે છે, અને બસ મીઠાશ મૂળમાં. આખા જિલ્લાનો માણસ તમારી પાસે કાંઈક વાટ લઈને આવતો હોય અને તમે મુસ્કાન આપી ગયો તો એ માણસ એમ. આવા મોટા માણસો તમે સમજી કે કેટલા પરિવારનું તમે જતન કરો છો. વાણીમાં મીઠાશ આપે ભગવાન. મૂળ વાત, મોર શું બોલે છે એ સમજાતું નથી, પણ મોરનો ટંકો મીઠો લાગે છે કે હજી બોલે. ઘોડિયામાં ઘૂઘવાટા કરતું બાળક હજી બોલતા નથી શીખ્યું, બોલતું નથી, પણ એ જે ઘૂઘવાટો કરે એ મીઠો લાગે છે. એમ બારસને દિવસે માં ભગવતી પાસે, માં સરસ્વતી પાસે વાણીની ઉપાસના કરીએ કે અમે વાણીથી જોડાઈએ, અમે નાત જાતના વાડા મૂકીએ, અમે ગુજરાતી બનીએ, અમે ભારતીય બનીએ. જેમ જળમાં કોઈ વરણ ન હોઈ શકે એમ માણસમાં વરણ ન હોવો જોઈએ. જેમ પવનમાં વરણ ન હોઈ શકે, જેમ અન્નમાં વરણ ન હોઈ શકે, જેમ શેઠ શબ્દ વપરાય, શેઠમાં કોઈ વરણ ન હોઈ શકે, જેમ કારીગર શબ્દ વપરાય, કર્મચારી શબ્દ વપરાય, કલાકાર શબ્દ વપરાય, એમાં કોઈ વરણ ન હોય. વાણીથી જોડીએ.
અને વાણી પવિત્ર બને સાહેબ, એટલે વિશ્વાસથી કહું કે લક્ષ્મી આવે આવે ને આવે. આ અમુકની ઘેરે હાવ હાંડલા કુસ્તી કરે ને, ત્યાં સાંભળજો અવડિયું જ આવતું છે હવારના પોરમાંથી, જેની વાણી શુદ્ધ ન થાય. એટલે બારસને દિવસે જેવી વાણીની ઉપાસના કરીએ એટલે તરત બીજે દિવસે ધનતેરસ આવે, એટલે ઘરમાં ધન આવે. તે દિવસે માં લક્ષ્મીની ઉપાસના કરવાની છે. અને ધન અને વાણી બે હોય એટલે પરિવાર મોટો થવાનો, એટલે થોડો ઘણો કકળાટે આવે, એટલે તરત કાળી સૌદશ આવે. અને કાળી સૌદશને દિવસે જે માણસ પોતાના જીવનમાંથી જ્ઞાતિ જાતિના વાડા ઈર્ષા આ બધું કાઢીને, નાના મોટાનો ભેદભાવ મૂકીને, જે ઈર્ષા અને કકળાટને જે કાઢી આવે. આપણે માતાઓ કાકીને ખબર છે, કાકી આપણે ખબર ને ઓલો અળસ કાઢવા જાય કાળી ચૌદશને, માટલું ફોડવા જાય, બધા માતાઓને ખબર હોય. અને માટલું ફોડી આવે અને પછી વળતા તાહળી વગાડતા આવે કે ગઈ અળસને આવી લક્ષ્મી. એક બેન તો અવડો મોટો ગોળો લઈને નીકળ્યા, મોટો જબર. દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા. કોકે પૂછ્યું ક્યાં જાવ? તા કે અળસ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું બેઠા હતા. ઓહો, એ અળસ નહીં ભાઈ. હા હા હા. આજ મજા આવે. બારસને દિવસે સરસ્વતીની ઉપાસના, ધનતેરસને દિવસે લક્ષ્મીની ઉપાસના, અને કાળી ચૌદશને દિવસે તમારી સાધના, આપણું જીવન પવિત્ર થાય, કાળપ વહી જાય. અને પછી જે આખું પરિવાર પ્રેમના દીવા પેટાવે ને કાકા, એના ઘેરે દિવાળી હોય છે, એને એ દિવાળી કહેવામાં આવે. અને એવા જેની ઘેરે દીવા પ્રગટી જાય અને પછીના જે દિવસો ચાલુ થાય એ નવું વર્ષ, એ નવું વર્ષ શરૂ થાય એટલે ઘરમાં પ્રેમ વધ્યો. એટલે બેન ભલે બધી હારે હોય પણ ભાઈને યાદ આવે, એટલે બેન ને ભાઈને એમ કે ભાઈ બેની લાગણીને પ્રેમથી ભેગા થાય. આનું નામ ભાઈ બીજ. ભાઈ બીજ ને બે બેન ને ભાઈ ભેગા થાય એટલે ત્રીજો સંબંધ બંધાણો, એટલે ત્રીજ આવી. અને ત્રીજો સંબંધ બંધાણો એટલે એમ કે ભાઈ એના બેન અમારા બે, ઈચ્છા એટલે ચોથ આવી. અને એમ આખે આખો પરિવાર પ્રેમથી જીવવા મળે, એને કહેવાય લાભ પાચમ. અને લાભ પાચમથી પછી હરખું હાલે એટલે આપણે સઠ કહીએ છીએ, પછી હાચેમ આવે, આઠેમ આવે. અને એવી નોમની આજે નવા વર્ષની માયા આયરની આપના તમામને નવા વર્ષની ખૂબ શુભકામના આપું છું. આપને વંદન કરું છું. ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, બધી ખુરશીઓ ભરાઈ ગઈ. 12 જેટલા મિત્રો ઊભા છે, સ્ક્રીનમાં જોઈ રહ્યા છે, એ બધાને અહીંથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આનંદ કરવો છે, કારણ કે જળ ઉત્સવ છે. ભગવાન કૃષ્ણે જળ ઉત્સવ કર્યો કાળોંદરી નદીમાં. એક વિકરાળ નાગ, કાલી નાગ, એ જળને બગાડતો હતો. એ કાલી નાગ કોણ? ગમે ત્યાં કચરા નાખે ઈ. બીજો કયો કાલી નાગ? જે પાણીને દૂષણ ફેલાવે છે, પાણીની અંદર પાણીને બગાડવાની જે કોશિશ કરે છે, એવા કાળા નાગને નાથવાનું પહેલું વહેલું 5,500 વર્ષ પહેલા કોઈએ કાર્ય કર્યું હોય તો એ કૃષ્ણએ કર્યું છે સાહેબ. ભગવાન કૃષ્ણએ યમુનાને સ્વચ્છ કરી. યમુના જે સ્વચ્છ થઈ એની અંદર જે કાળી નાગને એને નાથ્યો, એ જળમાં કૃષ્ણએ પ્રવેશ કર્યો. અને આપણા નરસિંહ મહેતાને લખવું પડ્યું. આ નરસિંહ મહેતાએ સાહેબ 450 વર્ષ પહેલા આ જળ અભિયાન અને સ્વચ્છતા અભિયાન શરૂ કરેલો. શેરી વળાવી સજ કરું ને હરિયાવો ને, એ મારે આંગણીએ પથરાવ ફૂલ, હરિ કૃષ્ણ ઘરે આવો ને. હા, શેરી વળાવી સજ કરું. આ જો સ્વચ્છતા અભિયાન અને તરત પાછું જળ અભિયાન જવો. એ જળ કમળ ચાંદી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે, માટે જળ કમળ ચાંદી. આવી નાગણીઓ એટલે કે આવા વેણ બોલવાવાળા માણસો આવું કરો છો તોય કહેતા હશે. એની સામું કૃષ્ણએ જોયું નહીં, કાળી નાગને ધરાર નાખ્યો.
નકર કૃષ્ણ ભગવાનને રિશ્વત દેવામાં ખામી નહોતી રાખી કે તો તને હાર આપું, તું વયો જા, સ્વચ્છતા રહેવા દે, આપું હું ગળાનો મારો હોનાનો દોરિયો, બોલ્યા છે હે જળકમળ, હે કૃષ્ણ તું વયો જા, તને હું કેટલી ધન દોલત આપી દઉં. ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે હું માર્ગ ભૂલી ગયેલો માણસ છું, આવી લાલચ દેવાનું રહેવા દે, બાકી આમાં જે કોઈ ઝેર ફેલાવે છે એને માર્યા વગર હું રહેવાનો નથી. અને ભગવાન કૃષ્ણએ યમુનાને સ્વચ્છ કર્યા. એટલે આજના દિવસે મને એમ જ હૈયે ચડી ગયું, મને કાંઈ મારી તૈયારી નહોતી, પણ એવું જે જળ ઉત્સવ આજે દુધાળાના આંગણે હરિકૃષ્ણ નામે એવું છે કાકા. તમે દર વર્ષે કાંઈક તો કરો જ છો, પણ આજે પોતાના વતનમાં, માજરે વતન, આ માટી તમને ધન્યવાદ દેતી છે. શું કામ? જે સવજી કાકાને આ માટીએ જોયો છે એ અમેરિકાએ તો જોયા જ ન હોય, ભલે પરદેશમાં જતા હો, પણ આ માટીએ જે સવજી કાકાને જોયા છે એ માટી આજે તમને અભિનંદન આપે છે, ધરતી તમને અભિનંદન આપે છે. અને આવું સરસ જ્યારે, એટલે અહીંયા બોર્ડે લાગ્યું છે કે માયાભાઈની મોજ. મોજ તો સાચી આ તમારી છે બધાની. જો તમે જ ન હો તમારે બોલવું કોને? તમને એમ લાગે રોજ અમારે આવા પ્રોગ્રામ હશે? અરે અમુક પ્રોગ્રામ તો એવા થાય કે હે ભગવાન, ટેજ ભાંગે ને મરી જાય. હામાં એવા બેઠા હોય, આપણે જે બોલીએ ને હામું બોલે. એક જગ્યાએ મેં શરૂ કર્યું, મોજ મારે એવું, મોજ મારે એવું, કઈને હામેલી કીધું મોજમાં છે ચાલુ રાખો, હાથમાં કોથળિયું ગયું. બોલો એ તારી માસી ઈ મોજ નહીં, મોજ માણહાય નહીં. હા, પણ આજ મને મજા કેવી છે? મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે. બહુ अच्छे. સમજે કાકા, આપણા આ ડીડીઓ સાહેબ પોતે આઈએસ, એટલે દિનેશ સરની સરનામે હારી છે, ગુરુવાર. બધું સારું ભેગું થાય ત્યારે બધું સારું ભેગું થાય. સવજી કાકા વતી આપનું આટલી સ્વાગત કરું છું ફરી વાર. આનંદ કેવો છે? પણ રે હાટ ઘૂમીએ ગહેલ નીલ ચલે ન જલે નળિયા. પણ રે હટ ગઘુમિયે લુમિયે પર ભાદળ લેવળ સોવણિયા મગલાર મહેલી લાડ ગહેલ નીલ ચલે ન જલે નળિયા. ધર્મ પર આપણે સરું ભરિયા, અજમલ નથ તણ કુંવર આલણ સોય તણી રથ, ભરિયા મને સોય તણી રથ, ભરિયા મને સોય તણી રથ ભરિયા. એ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મોર બની થન કરે મન, મોર બની થન ગાટ કરે. હા, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. એ મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. બહુ अच्छे. આ જરૂરી છે. આ ગીત વાગ્યું ને વરઘોડિયાઓ, મેં કીધું ને મીઠું બોલવું.
મીઠું તેરે મેરે હોઠો पे मीठे मीठे गीत मितवा बस हारू बोलिए साहब પછી આવા વડીલોને કહીએ ધોળકિયા પરિવાર કે સવજી કાકાને શું કે आगे आगे चलो तुम पीछे पीछे गीत मितवा तेरे मेरे ये बात आवा गीत ने गाया तो जो करे हाँ आज उपड़ी તમે ગીત વગર જીવી જ ન શકો જીવન પણ ગીત છે ગીતથી જીવન ચાલુ થાય ગીતથી જીવન ચાલુ થાય હાલડાથી ચાલુ થાય લ્યો હલુ લુલુ હાલા રે હાલા 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 પોઠો તમે નદના રે લાલા 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 હાલડાથી ગીતની જીવનની શરૂઆત થાય સાહેબ અને હાય હાય પૂરું થઈ જાય ફાની દુનિયા મૂકીને વયું જવાનું છે એક દી વાત ફાઇનલ છે પણ અમર થવું હોય તો અમર થવાની એક જ ઔષધિ આવા ઉજળા કાર્ય કરવાની જેનામાં તાકાત હોય ને સાહેબ એ અમર થઈ જતા હોય છે ગીતથી ચાલુ થાય જીવન અને સાહેબ સવજી કાકા આ દેશ છે ને અલગ છે આપ વિશ્વમાં ફરો છો વિશ્વનો માણસ ધીરે ધીરે પથ્થર જેવો મળ્યો છે થાવા વિશ્વનો માણસ લાગણીઓ ખોઈ બેઠો છે દયા ખોઈ બેઠો છે વિશ્વનો માણસ ધીરે ધીરે પથ્થર જેવો મળ્યો છે થાવા પણ સાહેબ હું સાતી ઠોકીને કહું કે આ એક જ દેશ એવો છે ભારત દેશ જ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે સાહેબ આ દેશના બ્રાહ્મણો વૈદિક બ્રાહ્મણો મંદિરોની પ્રતિષ્ઠા કરતા એ પથ્થરની મૂર્તિમાં ભગવાનને એમ કહેવાય પ્રાણપુર દેતા હોય ને એટલું નહીં આ દેશ જ એક એવો છે જાગતા હવે શ્લોક બોલી શકે છે ઓમ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કર્મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ ધરતીમાં પગ મૂકતા પહેલા શ્લોક આવે પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શ પર સમક્ષ હે માં હે વિષ્ણુ પત્ની હે ધરા તારી ઉપર પગ મૂકું મને માફ કરજે ન્યાલી તો આપણી જાગવાનું શરૂ થાય જમ્મા બેહી ત્યારે હમ વિશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્મિતમ પ્રાણપાત સમાયુક્તમ જો આ દેશની શાંતિની ધારા તો જુઓ આ દેશ એવો છે આ દેશમાં ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરીના નદીઓને સામાન્ય વિશ્વની નદીઓ ઘોડે સામાન્ય નદીઓ નથી ગણવામાં આવતી અહીંયા માનું બિરુદ આપ્યું છે આ દેશમાં ભારતમાં નદીને માં કહેવામાં આવે આ દેશમાં તુલસી અને પીપળા નામના વૃક્ષને સામાન્ય વૃક્ષ ગણવામાં નથી આવતું ભારત વર્ષમાં શિવલિંગના પથ્થર અને શાળીગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર ગણવામાં નથી આવતો અરે કહેવા ગયો ભારત વર્ષમાં મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું અને અત્યારે કહેવું તો કહી શકું કે આ દેશમાં ભગવા કપડાને સામાન્ય કપડું ગણવામાં નથી આવતું એ દેશના હું તમે સંતાનો છીએ સર એટલે આનંદ છે એટલે ગીતથી જ ચાલુ થાય ગીત જીવન છે અરે કહેવાય ગયો આ શરીર જ કૃષ્ણની વાહળી છે જેમ વગાડવી એમ વાગશે કાકા આ શરીર છે ને એ કૃષ્ણની વાહળી છે આપણે ક્યાં સુરે જવું છે એનું ગીત થાય હા દઉં લ્યો મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ઘેરાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ ગીતની એક કડી કરું છું એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં કરી લો વાલા આવી પળ બીજી વાર નહીં આવે એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં
જેવો પાછું વાણી અને પાણી બેયની વાત. આજે વાણી અને પાણી ઉપર જ બોલવાનું છે. એ વહી જાતા આ વેણ, ધ્યાન દેજો, મોઢામાંથી નીકળેલો શબ્દ એટલે મીઠું બોલો. વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. સર, અમારી ગુજરાતી ભાષાની તાકાત જેવો હવે આનો આ જ શબ્દ વહી જાતા વેણ પાછા વળશે નહીં, એનો શબ્દ હે વહી જાતા આ વેણ. હાય 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 સાહેબ, નદીને વેણ કહેવામાં આવે. એ પાછી નહીં ફરે, પવિત્ર જળ છે, ડૂબકી મારી લો વાલા. વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગડી. મેળે 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 હે મેળે મેળે મોરલડી હેલે ચડી. એ જી હેલે ચડીને રંગ રેલે ચડી, એવી હેલે ચડીને રંગ રેલે ચડી. કરે મન ઓર બની ધન ગાટ કરે. ભામિની શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ સજીએ ભામિની. ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને. એ મારું મન ઓરબની ધન ગાટ કરે, મન ઓરબની ધન ગાટ કરે, ઓરબની ધન ગાટ કરે, ઓરબની ધન ગાટ કરે, ઓરબની ધન ગાટ કરે, મન ઓરબની. ભારત વર્ષના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લખે છે કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરવું જોઈએ. સર 5-10 મિનિટ બેઠો.